અને કોઈ હોસ્પિટલે દર્દીને ખંખેરી લીધો હોય તો એવું કહેવાશે કે આ હોસ્પિટલે ખ્યાતિવાળી કરી. તો જીવ બચાવતા ડોક્ટર્સ, સરકારમાં કામ કરનારો કર્મચારી અને પ્રજાના પૈસે તમામ સુખ સગવડ વાપરતા અધિકારીની લાલચનું પરિણામ એટલે પણ ખ્યાતિકાંડ તરીકે ભવિષ્યમાં ઓળખાશે. પણ આજની ચર્ચાનો મુદ્દો સરકારની આંખ ખોલનારો છે. અત્યાર સુધી ખ્યાતિકાંડની વાત તો ખૂબ કરી, પણ આજે જે કૌભાંડ છતું થયું છે એ સરકારી સિસ્ટમ માટે એક સીમાચીન રૂપ વાત છે. જનકલ્યાણની આપણી યોજનાઓ એ સરકારની બેદરકારીના કારણે કેવા કેવા હાથોમાં રમી રહી છે એનું કારણ એ આજની ચર્ચા બની છે. તો એવું સમજો કે ખ્યાતિકાંડ ના થતો તો સિસ્ટમમાં બેઠેલા કૌભાંડીઓ પણ એ ક્યારેય મારીને તમારી સામે ન આવતા અને પકડાતા નહીં. તો આજની ચર્ચા એટલા માટે પણ છે કે ખ્યાતિકાંડ થયો અમદાવાદમાં, પણ એના તાર સીધા સરકારના વિભાગમાં કામ કરતા વ્યક્તિ સાથે સીધા જોડાયેલા છે. આયુષ્માન કાર્ડની મંજૂરી આપવાનું કામ કરતી વ્યક્તિની આજે પોલીસે ધરપકડ કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આયુષ્માન કાર્ડની મંજૂરી આપતો આ માણસ એ સરકારનો કાયમી કર્મચારી નહીં, પણ એક કોન્ટ્રાક્ટ પર રાખેલો કર્મચારી છે. મિલાપ પટેલ નામના આ વ્યક્તિને કાર્ડ કાઢવા માટે ખૂબ પૈસા મળતા હતા અને ખૂબ મહત્વની કહેવાય એવી જવાબદારી નિભાવતા આ માણસના ભ્રષ્ટ આચરણના કારણે સરકારને આજે કરોડોનું નુકસાન થયું છે. એ નુકસાનનો અંદાજો લગાવવાનો પણ બાકી છે. તો એ પણ સમજવાની જરૂર છે કે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના એવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે છે જેમને એવો કોઈ રોગ થાય જેને મટાડતા આખું ઘર દેવામાં ડૂબી જાય અને પૈસા એને વ્યાજે લેવા પડે, પરિવાર બરબાદ થઈ જાય. એ ના થાય એના માટે આયુષ્માન યોજના છે. આ ચીટર ટોળકી આખી આયુષ્માન કાર્ડ એટલે એ આખી એક ટોળકીના એક માણસને એ કાર્ડ બનાવી આપવાના એક મહિને 50,000 રૂપિયા મળતા હતા, એટલે કે 50,000 રૂપિયા એ કમાતા હતા. તો વિચારો કે હોસ્પિટલો અને ડોક્ટરોએ એકમાત્ર સરકારી યોજનાને કેટલી ફોલી ખાધી હશે. જો આ નકલી કાર્ડ બનાવનારા એજન્ટો મહિને 50,000 રૂપિયા કમાતા હોય તો સરકારમાં આ હોસ્પિટલો કેવડા બિલ મૂકતી હશે. તો વિચારવા જેવી વાત છે કે આખા કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી કોની સમજો. એક જે કોન્ટ્રાક્ટનો કર્મચારી છે, બીજો જે આયુષ્માન યોજનાનો જનરલ મેનેજર છે, અને ત્રીજો એટલે કે સરકારી માણસ એ પણ પાછો ડોક્ટર, અને ત્રીજી વ્યક્તિ જેની ધરપકડ થઈ એ ખાનગી કંપનીનો ગુજરાતનો હેડ છે જેને સરકારી લાભાર્થીના નંબરને વેરીફાઈ કરવાનું કામ એ સરકારે સોંપ્યું હતું. તો આખી દાળ જ કાઢી છે. સમજો કે ડોક્ટર અને હોસ્પિટલ એ ગામડામાં કેમ્પ કરવામાં આવે, તમે દર્દી નથી તો તમને દર્દી બનાવે, તમારી પાસે આયુષ્માન કાર્ડ નથી તો એ કાર્ડ પણ કાઢી આપે, અને કાર્ડ કાઢી આપવાની જવાબદારી જે વિભાગના વડાની છે એ પણ ફૂટેલો, જેને ડેટા વેરીફાઈ કરવાનો એ ખાનગી કંપની પણ ફૂટેલી, જેને આ બધા પર નજર રાખવાની એ પ્રોજેક્ટ મેનેજર સરકારનો ડોક્ટર પણ ફૂટેલો. કોઈ યોજના એના મૂળ લાભાર્થી સુધી પહોંચતા એ કેટલા ખોટા લોકો એનો લાભ લઈ લે, કમાઈ લે. એનું ક્લાસિક ઉદાહરણ ખ્યાતિકાંડ પછી ઉજાગર થયેલા આ તમામ સત્યો છે અને એના ઉપર આજની આપણે ચર્ચા કરવાની છે. આજનો આપણો વિષય છે જનસેવાની યોજના કેવી રીતે અધિકારીઓ કર્મચારીઓ માટે કમાણીનું સાધન બની ગઈ. આપણી સાથે 4 વક્તાઓ છે. ડોક્ટર રાજગોર છે, ભાજપના નેતા છે, ડોક્ટર ગુપ્તા છે, સિનિયર ફિઝિશિયન છે, ડોક્ટર વસંત પટેલ છે, અને ડોક્ટર ભાવસાર છે, એ પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. તો ચારેય ડોક્ટર માટે શરૂઆતની 2 મિનિટ છે. આજની ઘટના પછી જે તથ્યો ઉજાગર થયા છે એના પછી હું ડિટેલ મત એ તમારો લઉં છું. સૌથી પહેલા ડોક્ટર ગુપ્તા, તો મને યાદ છે કે જ્યારે આપણે આ ચર્ચા કરી ખ્યાતિકાંડ થયો ત્યારે તમે એવું કીધું હતું કે સરકારમાં બેઠેલા લોકો એ સરકારની સિસ્ટમના લોકો ક્યાંક આમાં કંઈક કરી રહ્યા છે. હું એ વખતે એવો આશાવાદી હતો કે એટલીસ્ટ ગામડાની સુપર ડુપર આ યોજના, ગુજરાતના જનસામાન્ય માટે સુપર ડુપર આ યોજના, અને એમાં એટલીસ્ટ $1.5 લાખ રૂપિયા કમાતો ડોક્ટર અને 30-40 હજાર રૂપિયા કમાતો એ કોન્ટ્રાક્ટ પર રાખેલો કર્મચારી નહીં કમાતો હોય. પણ હું એમાં તદ્દન ખોટો હતો. હું એ માનવા તૈયાર નહોતો કે આ પ્રકારનું કરપ્શન પણ એ આ યોજનામાં થઈ શકે. ઓકે ડોક્ટર ગુપ્તા, 2 મિનિટ.
નમસ્કાર હેમંતભાઈ, આજની જે ચર્ચા છે ને એ એકચ્યુઅલ શરૂઆત થાય છે આયુષ્માન વિશેની ચર્ચાનું. હા. 1.5 મહિનો 2 મહિના ગયા ખ્યાતિ ઉપર. હા. પણ ખ્યાતિ કાંડને છે ને હું હંમેશા એમ કહેતો આવ્યો છું, આઈ ઓપનર છે આપણા દેશ માટે, જો આપણે એને આગળ લઈ જઈએ તો. પણ ખ્યાતિ કાંડથી આપણને એક ખબર પડે, જે આપણા બાપ દાદાઓ કહેતા હતા કે બહુ સારી યોજના, એક માણસ જે આપણા પ્રધાનમંત્રી છે એની એક ઈચ્છા કે આપણા દેશને યુનિવર્સલ હેલ્થકેર તરફ લઈ જઈએ, છેવાડા માનવીને હેલ્થકેર સસ્તું અને સારું અને કદાચ ફ્રી મળી રહે, એ યોજનાને તમે કેવી રીતે બરબાદ કરી શકો. જો ઇમ્પ્લિમેન્ટિંગ ઓફિસર્સ જેમને એમને કામ સોંપ્યું છે આયુષ્માનને આગળ લઈ જવા માટેનું, અને એવા કમિશન એજન્ટો જે આને આગળ બરબાદ કરી રહ્યા છે અને આખું મેડિકલ માફિયાની અંદર ઇન્વોલ્વ છે. પણ હું તમને મોટા મોટા એવું કહું તો મને આજે આ ચર્ચામાં રાજીવ ગાંધી યાદ આવે છે. રાજીવ ગાંધી એક જમાનામાં એવું બોલ્યા હતા કે જયારે સરકાર 100 રૂપિયા મોકલે છે ને તો 1 રૂપિયો જ છેવાડાના માણસ જોડે મોકલે છે. આયુષ્માન ભારત એનું એક ક્લાસિકલ એક્ઝામ્પલ છે કે સરકાર વિચારી શું રહી છે, છેવાડા માણસને મળી શું રહ્યું છે. આ તો એક વાત થઈ. એની સાથે મને યાદ આવે છે મોદી સાહેબનું એક વક્તવ્ય પાર્લામેન્ટની અંદર, જો તમને યાદ હોય તો, જયારે મનરેગા માટે પાર્લામેન્ટમાં એવું બોલ્યા હતા કોંગ્રેસને, मैं मनरेगा की स्कीम को बंद नहीं करूंगा, डंके की चोट पे चालू रखूंगा, जिससे कि लोगों को पता चले कि 21वीं सदी में कांग्रेस ने खड्डे खोदने की स्कीम लाई थी. मैं આજના પ્રોગ્રામ થ્રુ હું મોદી સાહેબને કહીશ કે સર પ્લીઝ તમે આનો અહેવાલ લો, નહીતર આ સ્કીમ બી વર્ષો પછી એ જ રીતે ઓળખવામાં આવશે કે 21મી સદીમાં દેશનું હેલ્થકેર બરબાદ કરવા માટે કોઈ જવાબદાર હોય ને તો આયુષ્માન સ્કીમ છે. છેલ્લી શબ્દોમાં કહીશ, હોલસેલ કરપ્શન છે, પેરેલલ હેલ્થકેર સિસ્ટમ છે, અને મેડિકલ માફિયાનું આખું જાળ આમાં બિછાઈ દેવામાં આવ્યું છે આખા ઇન્ડિયામાં. હું અમદાવાદ ગુજરાતની વાત નથી કરતો. અને હજી છેલ્લું કહીશ, મીડિયાને વિનંતી કરીશ, આયુષ્માનને ખરેખર સમજવાની કોશિશ કરો. આની અંદર ખ્યાતિની અંદર ડેફિનેટલી ડોક્ટર જવાબદાર હતો, જે પણ દુષ્કર્મ થયું છે એના માટે. પણ આયુષ્માનની અંદર હું તમને અત્યારે બહુ 100% શ્યોરિટી સાથે કહું છું, કરપ્શનમાં ડોક્ટર્સ ઇન્વોલ્વ હશે, પણ આયુષ્માનની સ્કીમની અંદર આખા કરપ્શનની અંદર ડોક્ટરોનો ક્યાંય પણ હાથ નથી. ઓકે, ચલો ફાઇન. ડોક્ટર વસંત પટેલ, 2 મિનિટ્સ તમારા માટે શરૂઆતમાં, કે આજે આ જે ઘટના બની, 3 લોકો જે પકડાયા, તો એ આખી વાત ખુલ્લી પડી ગઈ કે ઉપરથી નીચે સુધી એક કરપ્શનની યોજના બનાવી, સામાન્ય માણસને, ગરીબ માણસને જ્યારે એને સાજો કરવાની જે યોજના હતી એમાં લોકો એના ખિસ્સા કેવી રીતે ભરી શકે એની યોજના બનાવી દીધી. 2 મિનિટ, ડોક્ટર વસંત પટેલ. પીએમજે યોજનામાં અધિકારીઓના અધિકાર કેટલા, આ એક ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે અધિકારીઓ છે એ બધા એડહોક બેઝ ઉપર છે, કોન્ટ્રાક્ચ્યુઅલ બધા માણસો રાખે છે સરકાર. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં એક સામાન્ય માણસ અને રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે સાલું પહેલા ખોટું કામ કરાવવું હતું ને ત્યારે 10 રૂપિયા જે થતા હતા એ કામ આજે સાચું કરાવવું હોય ને તો પણ 100 રૂપિયા થાય છે. એટલે આટલી હદે સામાન્ય માણસ, જનતા પરેશાન છે ભ્રષ્ટાચારથી અને આ કરપ્ટ સિસ્ટમથી. એટલે સરકારે આ જે ખ્યાતિકાંડ અને પીએમજે કાર્ડમાં જે કોન્ટ્રાક્ચ્યુઅલ બધા લોકોને કોન્ટ્રાક્ટ આપી અને એ લોકોનું શોષણ કરવામાં આવે છે, તો સ્પષ્ટ કહું છું, શોષિત કર્મચારી હંમેશા ભ્રષ્ટાચારનું ઉદ્ગમ સ્થળ હોય. એટલે સરકાર જો પોતાની પ્રજાનું શોષણ કરતી હોય અને પૂરતો પગાર ના આપે, તમે આ ટીઆરબી ને હમણાં પેપરમાં આવ્યા હતા બધાના ફિક્સ પગારો, આપણને શરમ આવે કે એનો જે મિનિમમ વેજીસ છે એના કરતા પણ ઓછો પગાર આપવામાં આવે છે. ત્યારે આ બધા અધિકાર જે સરકારી કર્મચારીઓની જગ્યાએ જે ફિક્સ પગાર વાળા છે એ પ્રજાનું શોષણ જ કરવાના છે, ભ્રષ્ટાચાર જ કરવાના છે. એટલે સરકારે ક્યાંક આમાં બધું રીથિંકિંગ કરીને આખું સિસ્ટમને રિવાઇઝ કરવી જોઈએ અને આ રીએસેસમેન્ટ કરવું જોઈએ. હું તો ડે 1 થી આ ખ્યાતિનું થયું ત્યારથી હું પહેલા દિવસથી એવું કહું છું કે સીબીઆઈ ઇન્કવાયરી આમાં જરૂર છે. આ કાંડ ગુજરાત પૂરતું નથી, સમગ્ર દેશમાં એક્રોસ ધી ઓલ ધી સ્ટેટ્સ આ ખૂબ મોટું કૌભાંડ છે. ઓકે, ડોક્ટર હરેશ ભાવસાર, હું તમારી ઇનિશિયલ 2 મિનિટની કમેન્ટ કરું છું કે જ્યારે એ સરકારમાં કામ કરનારો ખૂબ મહત્વની જવાબદારી નિભાવી રહેલો એક ખાનગી કંપનીનો એક કોન્ટ્રાક્ટ પર રહેલો કર્મચારી, એક ડોક્ટર્સ
અને ત્રીજો એ વ્યક્તિ જેને આ ડેટા વેરીફાઈ કરવાનું કામ સોંપ્યું છે. આખી યોજનામાં સામાન્ય માણસ બિચારો એક બાજુ રહી જાય અને માત્ર માલ ખાય એવા લોકો જે આ ચેઇનમાં બેઠા છે. ડોક્ટર ભાવસાર 2 મિનિટ. સૌપ્રથમ તો ખરેખર આ બધી જે યોજનાઓ જે સરકારે ચાલુ કરી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે, પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન રાખવા જેવું છે કે આ યોજનાઓ ગામડાના છેવાડા સુધી જે માણસોને ખાસ જરૂર છે ત્યાં સુધી પહોંચે છે કે નહીં, એનો મિસયુઝ થાય છે કે નહીં, તે ધ્યાન રાખવું સરકારે બહુ જ જરૂરી છે. અને આના માટે આ બધી જે યોજનાઓ છે એની ઉપર એક સુપરવિઝન કરી શકે એવા જે પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય એની વ્યવસ્થિત ટીમ બનાવે અને જો આ યોજના ઉપર થઈ શકે તો બધાને સારી રીતે લાભ મળી શકે, ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે. આ ઉપરાંત આપણા જે હોસ્પિટલોને કે જે ડોક્ટરોને જે આ ઓપરેશન કે સર્જરી માટે જે આપવામાં આવે છે એ એનું વળતર, તેના ઉપર પણ સરકારે ખરેખર ધ્યાન આપવા જેવું છે કે એ પૂરતું છે કે નહીં. બરોબર, એના જે સૌ ઘણી વખત તો બહુ મિનિમમ ચાર્જીસ હોય છે કે જે આટલી મોટી હોસ્પિટલ લઈને બેઠા હોય તો તેને પરવડે પણ નહીં. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે, તો જ આ બધી યોજનાઓ સફળ થઈ શકે. ફાઇન. ડોક્ટર રાજગોર 2 મિનિટ. તો મુદ્દો એ છે, ગુપ્તા સાહેબ કહી રહ્યા છે કે કોઈ ડોક્ટર આમાં ઇન્વોલ્વ નથી. કાલે ઉઠીને એવું થશે કે કોઈ હોસ્પિટલનું મેનેજમેન્ટ એમાં ઇન્વોલ્વ નથી, આ તો એના પ્રમોટરો બહારથી હતા. તો આખી વાતમાં છે કોણ જવાબદાર લોકો? હું તો એવી અપેક્ષા રાખું કે ગુજરાતનો સામાન્ય માણસ એક ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં જ્યાં પીએમજે યોજના ચાલે છે ત્યાં જાય તો ગભરાય ના જાય. તો છે કોણ જવાબદાર લોકો? 2 મિનિટ. ચોક્કસ વીટીવીના માધ્યમથી આજે પણ ગુપ્તા સાહેબે સૌથી પહેલા જ દિવસે કીધું હતું કે માત્ર ડોક્ટર જવાબદાર નથી. એવું નથી કીધું કે ડોક્ટર જવાબદાર નથી, પરંતુ માત્ર ડોક્ટર જવાબદાર નથી. હા, હું એવું માનું છું કે આરોગ્ય મંત્રીશ્રીએ પહેલા જ જયારે આ સ્કેન્ડલ પકડાયું ત્યારે સ્પષ્ટ કીધું કે બધા જ લોકો જે લોકો ઇન્વોલ્વમેન્ટ હોય એ બધાને આની ધરપકડ કરવામાં આવશે, ત્યાં સુધીના તાર જશે અને જે પણ જવાબદાર વ્યક્તિ હોય એની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. આ સ્પષ્ટ કીધું હતું. અને ત્યારે પહેલા જ દિવસે જયારે ડિબેટ થઈ ત્યારે ઘણા લોકો એવું માનતા હતા કે આમાં ડોક્ટરોને પકડવામાં આવશે અને બીજા બધા જ લોકો છૂટી જશે અને જે રાજકારણીઓની સાથે સંલગ્ન હશે ક્યાંક ને ક્યાંક એ ગાંધીનગર બેઠા હશે એ લોકો આમાંથી છૂટી જશે. પરંતુ આજે મને જણાવતા આમ તો જે ઘટના બની છે દુઃખદ છે અને જે થયું છે આવી પવિત્ર એક આખી યોજનાને કલંક લગાડ્યું છે એ દુઃખદ વાત છે. પરંતુ આપણે જે અપેક્ષા રાખી હતી તપાસની એ દિશામાં તપાસ થઈ છે. જે લોકોને પકડવા જોઈએ એ પકડવામાં આવ્યા છે. એના પછી દરેક જગ્યાએથી સૂચના લઈને, નાની મોટી સૂચનાઓ લઈને જે મોટી ટીમ હતી ડોક્ટરોની એ ડોક્ટરોના સાનિધ્યમાં રાખીને નવી એસઓપી પણ બહાર પાડવામાં આવી છે. એટલે આરોગ્ય મંત્રીએ જે પણ કીધું હતું એ અત્યારે આપણે ઓફ ધ રેકોર્ડ અને ઓન ધ રેકોર્ડ આપણે કર્યું છે. કદાચ હજુ પણ સૂચનો જેમ કે ગુપ્તાજી છે, વસંતભાઈ છે, જે પણ સૂચનો મોકલતા હોય છે ક્યાંક ને ક્યાંક કદાચ એમને લાગતું હોય કે આપણા સૂચનો કદાચ ક્યાંક પહોંચે છે, પરંતુ ચોક્કસ એવું માનું છું કે નાની નાની ડિબેટમાં થતા સૂચનો ત્યાં આરોગ્ય મંત્રી શ્રી સુધી પહોંચે છે અને એના ઉપર પૂરતું ધ્યાન આપીને ક્યાંય કડી કોઈ ન રહી જાય એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં જેમ મનરેગા યોજના ક્યાંક બંધ થઈ જાય, નહીં થઈ જાય એ રીતે આ ગુજરાતની એક માત્ર એવી યોજના કે જે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધિ મેળવી અને ભારતમાં લાગુ પડી છે. અને પીએમજે યોજના અત્યારે ધારો કે બીજા રાજ્યોની અંદર પણ આપણે ગુજરાતમાંથી પ્રયોગશાળા કરીને આગળ કરી હતી, એ ચાલુ રહેશે અને ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ હશે એ ત્રુટીઓ દૂર કરીને આગળ વધારશે. હું બધા પાસે આવું છું. ડોક્ટર ગુપ્તા, તો પહેલા તો તમે મને એ સમજાવો કે આ આખી ઘટનામાં ડોક્ટર વજીરાની જેવા એ લોકો જેણે એ ઓપરેશન કર્યા હતા એની ધરપકડ થઈ. લોકોએ જોયું કે ડોક્ટરના કારણે 2 લોકોને મોત મળ્યું. એના સિવાય 7, 8, 10, 15, 20 લોકો જેની જેટલી તપાસ થાય એટલા લોકોને ત્યાં જરૂર નહોતી તોય સ્ટેન્ડ ફિટ થઈ ગયા, એમનો જીવ પણ પડીકે બંધાયો. એના સિવાય સરકારની સિસ્ટમમાં બેઠેલો એક પ્રોજેક્ટ મેનેજર, એ પણ ડોક્ટર, એની પણ ધરપકડ થઈ. તો હું એ સમજવા માંગુ છું કે તમે એવું કહો કે એક માત્ર ડોક્ટર જવાબદાર નથી પણ એનું મેનેજમેન્ટ એને કહેતું હોય તો ડોક્ટર એ રોકાઈ શકતો હતો ને કે આ પથારી પર હું જેનું ઓપરેશન ખોટું કરું છું એ પથારી પર મારો બાપ પણ કોઈ અધર ડોક્ટરના
પાસે હોઈ શકે, મરીઝ હોઈ શકે, મારી દીકરી પણ હોઈ શકે, મારી ઘરવાળી પણ હોઈ શકે, મારો ભાઈ પણ હોઈ શકે. તો એને કોઈ પ્રેશર કરતું હતું એવા સમયે એને તો એટલીસ્ટ એ સર્જરી નહોતી કરવા જેવી. અને બીજો એક મારો સવાલ કે જ્યારે હું હાર્ટના ડોક્ટરની વાત કરું છું તો હું તો ગામમાં જઉં તો લોકો 6-6, 7-7 લાખ રૂપિયામાં એ બાયપાસ સર્જરી કરે છે. તો કેટલું બધું કમાતા હશે મને તો એ નથી ખબર પડતી. અને એ માણસને મારા હૃદયમાં ખોટો સ્ટેન્ડ ફિટ કરવામાં સરકાર એને આપી શું દે છે? તેણે મારા હૃદયમાં એને ખોટો સ્ટેન્ડ ફિટ કરવો છે. સો તમારા જે બંને સવાલ છે ને બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે, ને હું આ જ પ્રોગ્રામમાં પહેલા બોલી ચૂક્યો છું આ વસ્તુ કે આખા ખ્યાતિકાંડની આખા આયુષ્માનની અંદર તમે જો લોજિકલી ને એથિકલી વિચારો, હું ક્રિમિનલી નથી વિચારી રહ્યો, એથિકલી વિચારો તો સૌથી ખોટું ડોક્ટર જ કરી રહ્યો છે. હા, બરોબર, હું એથિકલી વાત કરું છું. કેમ કે છેવાડાનો માણસ કે પેશન્ટ જે છે એ કોઈ હોસ્પિટલમાં જાય છે કેમ? એને કઈ શોખ તો થતો નથી, સાઇટ સીઈંગ પ્લેસ તો છે નહીં, એ બીમાર પડ્યો એટલે જાય. એને હોસ્પિટલ મેનેજમેન્ટ શું કરે છે, ત્યાંના મેનેજરો શું કરે છે, કે સરકાર શું સ્કીમ લાવી છે એનાથી કોઈ ફરક નથી પડતો. એને તો એક જ માણસ દેખાય કે આ માણસ જોડે જયારે જઈશ એટલે કે ડોક્ટર એ મને સાચી સલાહ આપશે અને એ જે સલાહ આપશે એ પ્રમાણે હું એને ફોલો કરીશ તો મારો જીવ કાં તો સારો થઈ જશે કાં તો બચી જશે. એટલે આયુષ્માન ભારતની અંદર ડોક્ટરો માટે હું છેલ્લા 1.5-2 મહિનાથી નહીં, આયુષ્માન બની ત્યારથી કહું છું કે જે ડોક્ટરોને આ વસ્તુ એથિકલી કરવાની હતી એ લોકો એથિકલી નથી કરી રહ્યા. ક્યાંક ને પ્રેશર આપતું હોય, કોઈ મેનેજમેન્ટ આપતું હોય, એડમિનિસ્ટ્રેટર આપતું હોય, ઓલો બિલ્ડર આપતો હોય કે ઇન્વેસ્ટર આપતો હોય, પણ તમારે એક વખત તો બધાએ હાથ ઊંચો કરીને એક કોન્ફરન્સ કરવા જેવી હતી કે બોસ અમે આયુષ્માનમાં કામ નહીં કરીએ કેમ કે સિસ્ટમ આટલી ખરાબ છે, આ પ્રોબ્લેમ છે. એ નથી કર્યું ને એના ડેફિનેટલી એ ગુનેગારો છે. પણ આજે જે આપણે ચર્ચા ખાલી ડોક્ટર સીમિત રાખીશું ને તો આયુષ્માન ભારત માટેનું જે આખું જે કૌભાંડ છે, જે આખું હોલસેલ કરપ્શન છે એને સમજી નહીં શકીએ. સો હું ક્યાંય પણ એ નથી કહી રહ્યો કે ડોક્ટર જવાબદાર નથી. એથિકલી અને મેડિકલી પોઈન્ટ ઓફ વ્યૂ થી પ્રોફેશનલ કન્ડક્ટ પ્રમાણે ડોક્ટરો જવાબદાર છે. અને હું તમારા મારફતે એમને અત્યારે બી વિનંતી કરીશ કે આયુષ્માન ભારતની અંદર કામ કરતા બધા ડોક્ટરોએ એક વખત તો પ્રેસ કોન્ફરન્સ કરવા જેવી છે એમ કહેવા માટે કે શું સારું છે અને શું ખરાબ છે, તો એટલીસ્ટ લોકોને ખબર પડે. પણ જે દર્દી તમારી જોડે આવે છે એનો વિશ્વાસ તમારે સાચવો જરૂરી છે. આ તો થઈ તમારી પહેલા સવાલની વાત. પણ જે મહત્વનો તમે સવાલ પૂછ્યો છે ને કે આખા સ્કીમમાં પ્રોબ્લેમ છે શું, તો હું તમને યાદ કરાવું કેગનો રિપોર્ટ. આપણે શરૂઆત ત્યાંથી કરીએ. 2018 થી શરૂઆત કરીએ, જ્યારથી આયુષ્માન આવ્યું છે ત્યારથી. થોડોક ટાઈમ લઈશ પણ સમજવા જેવી વસ્તુ છે. કેગનો રિપોર્ટ હમણાં 2-3 વર્ષ પહેલા આવ્યો, 2023માં બી આવ્યો. એમાં 2 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ એ લોકો બહાર લાયા હતા કે એવા લોકો જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોની પણ સારવાર બતાવી દેવામાં આવી છે આયુષ્માન ભારતની અંદર. અને એક મોબાઈલ નંબર ઉપર નહીં તો 50 લોકોનું નામ એની અંદર રજીસ્ટર થયેલા છે. એટલે શરૂઆત કૌભાંડની થઈ ક્યારે? જ્યારે તમે રજીસ્ટ્રેશન ચાલુ કર્યું ત્યારે. એનો મતલબ એ થયો કે કેગનો રિપોર્ટ તમને ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યું છે, જે મેં રાજીવ ગાંધીનું કીધેલું એનું તમને આગળ એક્ઝામ્પલ આપું કે જે બેનિફિશરી છે આમાં આયુષ્માનમાં આપણે વિચાર શું હતો કે છેવાડાનો માણસ જેના જોડે કોઈ તાકાત નથી હેલ્થકેરની અંદર ટ્રીટમેન્ટ લેવાની, એને આપણે આ એક સ્કીમ આપી છે જેમાં એ પોતાનો જીવ બચાવવા માટે કોર્પોરેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને ફ્રીમાં ટ્રીટમેન્ટ કરાવી શકે. હું તમને અત્યારે અહીંયા કહું છું કે આ ક્રાઇમ બ્રાન્ચને હું એક કામ સોંપું કે તમે સર્વે કરીને મને આપો કે કેટલા સાચા બેનિફિશરી છે અને કેટલા એવા લોકો છે જે લોકો જોડે કરોડોની ગાડીઓ છે અને સોના ચાંદી પહેરીને હોસ્પિટલમાં આવે છે અને બહાર દરવાજાની બહાર એ લોકો સોના ચાંદી કાઢીને અંદર જઈને એ સ્કીમમાં ફાયદો ઉઠાવે છે. અને ઘણા તો આયુષ્માનના પૈસા સરકાર જોડે લેવડાવે છે અને અપગ્રેડ થઈને હોસ્પિટલમાં રહે છે. સો પહેલો તો જવાબદાર આવે બેનિફિશરી, જે આ સ્કીમને મોટો સ્કેમમાં તરફ લઈ જઈ રહ્યો છે. બીજી વસ્તુ હું તમને લાઈન કહું કે જે ફાર્મા કંપનીઓ છે, હું તમને અત્યારે કહું કે તમે એક ઇન્વેસ્ટિગેશન કરો કે આયુષ્માન ભારતની અંદર કઈ ફાર્મા કંપનીઓ હોસ્પિટલને દવાઓ સપ્લાય કરે છે. આખું પેરેલલ હેલ્થકેરનું સિસ્ટમ તમને કહું. 2018 ની અંદર 4 કે 5 લાખની અંદર બનેલી કંપનીઓ અત્યારે 100 થી 200 કરોડની વેલ્યુએશન ધરાવે છે. એ શોધો તો તમને ખ્યાલ આવે કે કેમ આ આયુષ્માન મોટું સ્કેમ બનતું જાય છે. એ જ વસ્તુ સ્ટેન્ડ જોડે બી સાચી બેસે છે. રાઈટ, સ્ટેન્ડ જે મૂકવામાં આવે છે એ તમને એમ બીક લાગે એવા સ્ટેન્ડ મૂકવામાં આવે છે. એની ક્વોલિટી કંટ્રોલ સરકાર ક્યારેક કરાવતી જ નથી. ફ્રોડની જે યુનિટ એ લોકોએ બનાવી છે એ ફાર્મા કંપની સુધી જતી જ નથી એ જોવા માટે કે એ લોકો ક્વોલિટી પ્રોડક્ટ આપણા પેશન્ટોને આપે છે કે નથી આપતી. સો આ તો થયું બીજો પોઈન્ટ. હવે ત્રીજી વસ્તુ તમને સમજાવું. હમણાં 6 મહિના પહેલા 8 મહિના પહેલા આહનાએ એક પ્રોટેસ્ટ કરેલું યાદ હોય તો કે અમારા 4 થી 5 કરોડ રૂપિયા બાકી
છે આયુષ્માન ભારતની અંદર હા. સાહેબ 1-2 કરોડ નહીં, 4,000-5,000 કરોડ રૂપિયા બાકી છે હોસ્પિટલના. હા. તો તમે વિચારો, જે બિચારો, હું ડોક્ટરની વાત નથી કરી રહ્યો, એને સેલરી મળે કે ના મળે જુદી વસ્તુ છે, પણ એની અંદર કામ કરનારા બીજા લોકોને સેલરી ક્યારે મળતી હશે? પણ એ તો અને તો પીએમજે પણ- સિવાયનું કામ કરતા હોય ને. મને સાંભળો તો ખરા, પણ એની અંદર જે હોસ્પિટલો એમ કે છે કે આટલા પૈસા બાકી હોય તો હું ચલાવું કેવી રીતે? હા. એ લોકો તો પણ બંધ નથી થઈ. હા. આજે ધારો કે તમારા ઇન્સ્ટિટ્યૂટને 100 કરોડ 200 કરોડ રૂપિયા આપવાના બાકી હોય તો તમે ચલાવો કેવી રીતે હોસ્પિટલને? બાકીના પેશન્ટો કેટલા હશે તમારી જોડે કે તમે ચલાવી લો? સો હું જે તમને મોટે મોટે કહી રહ્યો છું ને, સમજવાની વસ્તુ કહી રહ્યો છું કે ત્રીજી વસ્તુ આવે છે કે ક્યાંક ની ક્યાંક હોસ્પિટલો બી આની અંદર ઇન્વોલ્વ છે કે એ લોકોને ફરક જ નથી પડતો કે પૈસા કઈ રીતે આવે છે, કે 4,000 કરોડ બાકી હોય તો પણ એ લોકો સર્વાઈવ કરી ગયા છે આની અંદર. એટલે પૈસાનો ખેલ કેટલા મોટા હદે હશે. ઓકે. બરોબર, આ થઈ ત્રીજી વસ્તુ. હા. હવે છેલ્લી વસ્તુ કમિશન એજન્ટની હું ઘણા વખતથી કહેતો આવ્યો છું. હા. તમે ખાલી એટલો સર્વે કરી લો કે હોસ્પિટલો પેશન્ટ ગવર્મેન્ટ જોડે પૈસા લે છે કેવી રીતે. ઓકે. એ લોકોને પૈસા લેવાના હોય તો કમિશન એજન્ટને ઇન્વોલ્વ કરવા પડે છે કે નથી હા. પડતા? મિલાપ પટેલ જે તમે હમણાં જે હા. વાત કરી, એને વોટ્સએપ ગ્રુપની અંદર એન્ટર કરાવવામાં આવ્યો હતો હા. કે તું આ વોટ્સએપ ગ્રુપની અંદર એન્ટર થઈ જા, અને એ વોટ્સએપ ગ્રુપ થ્રુ તું આ આખું કામ ચલાવ. તો એ વોટ્સએપ ગ્રુપના કેટલા લોકો હશે ઇન્ડિયાના કે જે લોકો આ કમિશન ચલાવતા હશે? હવે કમિશન એજન્ટની જરૂર ક્યારે પડે સાહેબ? જ્યારે મારે મારા હકનો પૈસો લેવા માટે અધિકારી જોડે કરગવું પડે ત્યારે કમિશન એજન્ટની જરૂર પડે ને. સો આખી નાખી સ્કીમ તમે જો ક્યાં બેઠી છે. હવે છેલ્લી વસ્તુ હું તમને અત્યારે 4 સવાલ પૂછું છું. જી. બરોબર, તમે મને એ શોધી આપો હા. કે કોઈ પણ હોસ્પિટલ હા. એમપેનલ કરવા માટેનું શું ક્રાઇટેરિયા છે? હું તમને પેપર પર લખેલા ક્રાઇટેરિયા નથી કહેતો. ઓકે. અધિકારીઓ હોસ્પિટલને આયુષ્માનમાં એમપેનલ કેવી રીતે કરે છે, અને એ એમપેનલ થયેલી હોસ્પિટલ જ્યારે કોઈ પણ પ્રોસિજર કરે ત્યારે એની અંદર કોઈ લેવડ દેવડ છે કે નહીં? એનું એક્રેડિટેશન હોવું જોઈએ, આ એ સ્પેસ તો બધું. ઓન પેપર છે સાહેબ. ઓકે. તમે ઓન પેપર ની વાત કરતો હતો તો ક્યાંય સ્કેમ છે જ નહીં. ઓકે. હું તમને ઓફ પેપર ની વાત કરું છું Okay. કે આજે અમદાવાદની અંદર 1,000 હોસ્પિટલ હશે. હા. આયુષ્માનમાં કેટલી હોસ્પિટલો છે? આ 200 તો એસઓપી અત્યારે લાયા ને હા. કે ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ હા, હોવું જોઈએ, હા, ફૂલ ટાઈમ હા. કાર્ડિયોથોરેસિક સર્જન હોવું જોઈએ, હા. કે ફૂલ ટાઈમ આ ફલાણું ઢીકણું હોવું જોઈએ. ત્યારે તો નહોતું ને. તો એ બધી હોસ્પિટલો કેમ એમપેનલ નથી આની અંદર? એટલે એમપેનલમેન્ટનો ક્રાઇટેરિયા શું છે એ એક વસ્તુ શોધવા જેવી છે આની અંદર. જો તમે શોધવા માંગો તો, અને Okay. એમપેનલ પર થયા પછીથી એ લોકો શું આપવાનું લેવાનું હોય એ જોવાની વાત આની અંદર આવે છે. બીજી વસ્તુ હું તમને હા. સવાલ પૂછું, હા. જે હોસ્પિટલ એ લોકો પેનલ્ટી ફટકારે છે, હા. એ પેનલ્ટી ખરેખર પૂરેપૂરી ઉઘરાવવામાં આવે છે ઓકે. કે પેનલ્ટી ના લેવા માટેનું આગળનું રસ્તો શું છે? ઓકે. આ બધી વસ્તુઓ જ્યારે તમે બધું ભેગું કરશો ને, જી. દેન યુ વિલ રિયલાઇઝ કે મેડિકલ માફિયાનો મતલબ શું છે. Okay. હું રિપીટ કરીશ, હા. રાજગોર સાહેબ અહીંયા ઉભા છે. હા. 100% સ્કીમ સારી છે, હા. પણ જો આ સ્કીમને રિબૂટ નહીં કરવામાં આવે, હા. હું કોઈને સામે આંગળી નથી ચીંધી રહ્યો, Okay. પોલિટિકલ આંગળી ચીંધાઈ જ નથી રહી આની અંદર, Okay. પણ આ આખી ડિમોનેટાઇઝેશન યાદ કરાવે છે. Okay. સરકારનો આશ્રય સારો હતો, હા. પણ જ્યારે એ પહોંચ્યું બેંક સુધી હા. અને આરબીઆઈ સુધી, કે જ્યારે પૈસાની બદલવાનું આવ્યું, Okay. ત્યારનો જે સ્કેમ છે ને, હા. એવી જ હાલત અત્યારે આયુષ્માનમાં થઈ રહી છે. ફાઇન. અને એ ધીમે ધીમે એ બહાર પણ આવી રહ્યું છે. છેક વેરીફાઈ કરનારી ખાનગી કંપનીથી માંડીને છેક ઓપરેશન કરનારા ડોક્ટર્સ અને એનું મેનેજમેન્ટ એને જે કંઈ ભણાવતું હતું ત્યાં સુધી. બે દર્શક મિત્રો પણ આપણી સાથે છે. હિંમતભાઈ રાણપરથી છે. હિંમતભાઈ, બોલો, તમારે શું કહેવું છે? નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર. એટલે આ 4 ડોક્ટર છે, હું નથી ને હવે તમે ડોક્ટર નથી. હવે જેટલા લોકો આવશે એ ડોક્ટર નહીં હોય. આ 4 છે. બોલો હિંમતભાઈ. હિંમતભાઈ નમસ્કાર પહેલા. બોલો. નમસ્કાર. બોલો બોલો. હવે હું અભણ માણસ છું, મને બીજી કઈ ખબર નથી પડતી. હા. બરોબર, હા. પણ રાજકોટ ની અંદર એક હોસ્પિટલ આલે છે, પરવાડિયા હોસ્પિટલ. બરોબર, હા. આ કાર લઈને જતા કોઠણના હૃદયના ઘાયે ઘા 24 કલાકમાં કારે નીકળી જતું, ઓપરેશન થઈ જતું, બધું થઈ જતું. આ કૌભાંડ ખુલ્યા પછી હા. તો આ બધું બંધ થઈ ગયું છે. એ નથી ડોક્ટર કરતા, ના નથી કરતા. હા. તો મારું એવું માનવું છે કે આ કૌભાંડ નતું એ પેલા હાથે કામની હાલતું છે 100%. એટલે કદાચ પણ એવું મને પણ- બીજી તો ખબર પડે. ભાઈ, એ તો કદાચ એવું પણ હોય હિંમતભાઈ કે આ બધું અમારા અમદાવાદ ગાંધીનગરમાં જાજુ સંભળાય
આટકોટ તો અહીંથી તોય 200 કિલોમીટર હશે, એટલે ત્યાંના ડોક્ટર તો એટલા બધા નઠારા થઈ ગયા હોય, હોસ્પિટલો એટલી બધી જોરદાર વગવાળી થઈ ગઈ હોય કે એને એવી કોઈ બીક ન લાગે. એટલે જરૂરી નથી કે ગાડીઓવાળા ઢાંકણીઓ બદલાવા જતા બંધ થયા હોય, હજી પણ જતા હોય. હું તમને એ ખબર નથી. ચલો, કાંતિભાઈ અમદાવાદથી છે. કાંતિભાઈ બોલો. ભાઈ છે કાંતિભાઈ લાઈન પર? ઓકે, તો ડોક્ટર વસંત પટેલ, મુદ્દો તો એ છે કે જે સામાન્ય દર્દી બિચારો એ ડોક્ટર પાસે જાય છે એનો ભરોસો માત્ર બરકરાર રાખવાની વાત હતી. કોઈ દર્દીને એનાથી બિલકુલ પ્રશ્ન નથી કે હોસ્પિટલ કેટલા પૈસા કમાય. કોઈ પણ એક મીડિયા તરીકે મને પણ એ બિલકુલ મતલબ નથી કે હોસ્પિટલને સરકારે કેટલા પૈસા આપ્યા, કે ડોક્ટર તરીકે તમને પણ કોઈ લેવા દેવા નહીં હોય કે કોઈ હોસ્પિટલ આ યોજનામાંથી કેટલા પૈસા કમાય. માત્ર ને માત્ર એકમાત્ર આધાર આ યોજનાનો એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના માણસને એના ઘરે કોઈ એનું ઘર લૂંટાય, બરબાદ થાય, એવી કોઈ બીમારી આવી તો સરકારની આ યોજનામાંથી એને લાભ મળે. પણ એ ભરોસો, એ લાભ મળવાનો ભરોસો એ ખ્યાતિ કાંડ પછી વિખાયો છે. એ માણસનો ભરોસો તૂટ્યો છે. અને આજની ઘટના કે જ્યારે સરકારમાં અંદર બેઠેલા માણસો આ યોજનાને ફોલી ખાઈ ગયા છે, ત્યારે તો એ બિલકુલ રસાતળ થઈ ગયેલી વાત છે. એટલે ફરીવાર વિચારવાની જરૂર છે. ડોક્ટર વસંત પટેલ. હેમંતભાઈ, આ મફતનું જે હોય છે ને, જે રેવડીઓની વાત કરીએ અન્ય બ્રાન્ચમાં, અન્ય વસ્તુમાં, અને આ આરોગ્યની વાત કરીએ તો ચોક્કસ આ યોજના ગરીબ અને નિમ્નતમ મધ્યમ વર્ગના લોકો માટેની એક સારામાં સારી યોજના છે. પરંતુ યોજનાનો દુરુપયોગ શરૂઆત થાય અધિકારીઓથી, જેની પાસે પૂરેપૂરી સત્તા હોય. એ અધિકારીઓ જ આનો દુરુપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે પરમિશન લેવી, કેટલી મિનિટમાં આપવી, આ બધા જ અધિકારો જે ઓથોરિટી છે એની પાસે જ હોય છે, હોસ્પિટલો પાસે હોતા નથી. પરંતુ હોસ્પિટલોને આ અધિકારો દ્વારા જે પરમિશન આપવામાં આવતી હોય એની કઈ લેવડ દેવડ હોય. ઓકે. અને હોસ્પિટલો પણ જ્યારે અનએથિકલ પ્રેક્ટિસ કરતા હોય, જે પણ ડોક્ટર અને કોર્પોરેટ હોસ્પિટલો જે પણ હોય આમાં ઇન્વોલ્વ, એ લોકોને કેવું છે કે ભાગતા ભૂતની ચોટલી ભલી, કે ભાઈ ચલો આ ઓપરેશનમાં ઓછા મળે છે પણ આપણે તો કામ જથ્થાબંધ થાય છે ને, એટલે કોઈ બોલતું પણ નથી. સરકાર 25,000 આપે છે, એના 22 કરે તો પણ કોઈ વિરોધ કરવા જતું નથી કે ભાઈ એમને પોસાતું નથી, કારણ કે એમને આખા મહિનામાં 2 ઓપરેશન કરતા હોય તો અત્યારે 20 કરે છે. એટલે જથ્થાબંધ કામ કરવા હોસ્પિટલોને મળે છે, એટલે એમના રોજિંદા ખર્ચા અને પ્રોફિટ પણ આમાં થાય છે. એટલે હોસ્પિટલો પણ આમાં મોટા પાયે જોઈન્ટ થઈ છે અને આખું જ એક ભ્રષ્ટાચારની આખી સિસ્ટમ સેટ થઈ ગઈ છે આમાં. જે હોસ્પિટલ જો ભ્રષ્ટાચાર ના કરે અને ગીવ એન્ડ ટેક ના કરે તો એવી હાર્ડલી 1-2% હોસ્પિટલો હશે ગુજરાતમાં કે જેને સિસ્ટમ થી બધું પેમેન્ટ પણ મળતું હશે. બાકી તો બધાને પ્રસાદી આપવી જ પડે, જે ભ્રષ્ટાચારની જે પ્રસાદી આપતા હશે, અને એના માટેની આખી એજન્સીઓ એપોઇન્ટ કરેલી હશે, જેમાંનું આજે જે ધરપકડ થઈ એ કદાચ એ ચેનના એક સાંકળના એક કડી તરીકે પણ હશે જ. એટલે સરકારે, હજી વારંવાર કહું છું કે જે આઉટસોર્સિંગ છે, આઉટસોર્સિંગ આવી કી પોસ્ટ ઉપર આઉટસોર્સિંગ ના હોવું જોઈએ. કારણ કે આઉટસોર્સિંગ વાળાને તો તમે પકડાયો, તમે કાઢી મૂકશો તો એને તો બીજું શું જવાનું છે, એ ફરી બીજે ક્યાંય આઉટસોર્સિંગ કરવાનું ચાલુ કરવાનું છે, અથવા તો બીજી નોકરી લઈ લેશે. પરમાનન્ટ ફિક્સ પગાર વાળો અને સરકારી કર્મચારી હોય તો એને થોડો ઘણો ડર પણ હોય. અત્યારે જે ભ્રષ્ટાચાર અને કરપ્શન વધ્યું છે એનું કારણ ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ એ એની પાછળ મોટામાં મોટી જવાબદાર છે. આમાં મોદી સાહેબની કર્મયોગી તાલીમ કે કશું કોઈ કામમાં આવે નહીં, એ ખાલી ચોપડા પર રહે અને એ ખાલી વાતોના વડા થઈ જાય. ફાઇન. આપણી સાથે મહેશભાઈ અમદાવાદથી છે. મહેશભાઈ બોલો. હેમંતભાઈ 2 મિનિટ આપજો. સાહેબ, મુખ્યમંત્રી જયારે નરેન્દ્રભાઈ મોદી હતા ને ત્યારે એમને આખો ડોક્ટર સેલ એમને ભાજપમાં જોઈન કર્યો હતો, એટલે આ આયુષ્યમાન નીકળે.
હા સીએ ઓકે. કર્યા હતા એટલે જીએસટી નું કૌભાંડ નીકળે. હા. હજુ તમે જો શાંતિની જોડે હજુ બધા કૌભાંડો જ નીકળવાના. ઓકે તો કે હવે એમના જે બેનિફિટ મળવાનો હવે ચાલુ થયો. અત્યાર હું તો- સુધી તો એમને ખાલી બાજુ હા હું તો એવું વિચારતો હતો કે બાકી બધા કૌભાંડો નીકળે આટલા બધા વર્ષોથી નીકળતા રહે છે, પણ એ ચિંતાનો વિષય એ છે કે એટલીસ્ટ આ એક ક્ષેત્રમાં આવું કૌભાંડ ના નીકળે, અને એ પણ એવી યોજનામાં કે મેં કીધું કે છેવાડાના માણસ માટે એકમાત્ર આધાર, એના જીવનનો આધાર, એના બચવાનો આધાર જે યોજના છે એ યોજનામાં નીકળે ને એનું હું માનું છું કે એ સરકારની આંખો ખુલે. રઘુભાઈ વડોદરાથી છે. રઘુભાઈ બોલો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બોલો બોલો. સર, મારે આયુષ્માન વિશે ને પણ હાલનો એક પ્રશ્ન છે હમ કે સોમવારથી એક પેશન્ટ ઘોગંબા તાલુકાના દામાવા ગામનું બરોડાના સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. ઓકે એક્સિડન્ટ કેસ છે જી. અને મોંનું જડબું તૂટી ગયું છે, લેડીઝ છે. જી તો ડોક્ટર એડમિટ કરો, ડોક્ટરો ધ્યાન નહીં આપતા. અમે હું ટિફિન લઈને ભાઈબંધ છે એટલે ટિફિન લઈને ડોક્ટરને પૂછું છું, ડોક્ટરને આ ચલો, તપાસ. સિવિલ, અને સી- પરમ દિવસે એવું થયું કે પેશન્ટના માટલો બંધ થઈ ગયો. ચાલો. સિવિલ મેં કીધું કે સિવિલ માટલો બંધ હોસ્પિટલની આ થઈ ગયો છે, મુશ્કેલીઓ સામેથી ક્યારે લોહી આવે છે તો ડોક્ટર કોઈ આવવા તૈયાર નથી. પેશન્ટ એટલે કોઈ ધ્યાન જ નથી આપતો. બરોડાના સિવિલ હોસ્પિટલ. વડોદરાની ડિટેલ તમે મારી ટીમને આપજો. મારી ટીમને વડોદરામાં પણ કહું છું કે ત્યાં જઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને મળશે અને રજૂઆત કરશે કે એની ટ્રીટમેન્ટ એ યોગ્ય રીતે થાય. પણ સિવિલ હોસ્પિટલોમાં ક્યારેક આપણી વિઝિટ થાય, ક્યારેક જવાનું થાય તો રડવું આવી જાય. ઘણી બધી વાર એવા દ્રશ્યો પણ આપણે જોઈએ છે. તો ઠાકોરભાઈ છે સુરતથી. યસ ઠાકોરભાઈ બોલો. હા સાહેબ, હવે આમાં એવું હોય છે કે હા. મેડિકલ આપણે હોસ્પિટલમાં દાખલ થઈએ તો હા. પહેલામાં પહેલો સવાલ એવો હોય છે મેડિક્લેમ છે કે કે? તમારો મેડિકલ ઇન્સ્યોરન્સ છે કે નહીં. હા હા હવે પહેલા એટલે એના પરથી એ લોકો પ્રીમિયમ. હવે આમાં પ્રોબ્લેમ સાહેબ એ થાય છે કે મારી 50-60 વર્ષની ઉંમર છે હા. તો ઇન્સ્યોરન્સ કંપની વાળા જે પ્રીમિયમ ચાર્જ કરે છે એ બહુ વધારે છે. મારે ફ્રીમાં નથી જવું, હા. બટ પ્રોબ્લેમ એ છે કે જ્યાં મારે ફ્રીમાં નથી કરી મારું પ્રીમિયમ એટલું બધું હાઈ આવે, 50,000-60,000 મારું પ્રીમિયમ આવે છે. તો હા. સાહેબ મારે ફ્રી નથી જોઈતું, બટ એની અંદર કંઈક ગવર્મેન્ટ કંઈક જીએસટી ચાલો, માં કંઈક ઘટાડો 18% કરે. જીએસટી પણ હતો. મને લાગે હમણાં એ નિર્ણય લેવાના હતા કે એ જીએસટી ને રદ કરે અને 18% જીએસટી ન લે. એ હતી વાત, પણ મે બી હજી થયું નથી. હજી એના માટે 1 મહિનાની રાહ જોવી પડશે. ડોક્ટર રાજગોર, એક મુદ્દો જે ડોક્ટર વસંત પટેલે કાઢ્યો કે હોસ્પિટલોને સરકાર અથવા આયુષ્માન વિભાગ અથવા તો એ આરોગ્ય વિભાગ એકવાર પરમિશન આપે તો એમાં એને એ સરકારના અધિકારીઓને કમિશન આપવું પડે. હું એવું સમજુ છું કે આ સૌથી વધારે કોઈ ગરીબ દર્દીનો જો કોઈ મૃત્યુ ઘંટ વગાડી રહી હોય તો આ સિસ્ટમ છે કે જ્યારે હોસ્પિટલને એ યોજનામાં એમ્પેનલમેન્ટ થવા માટે જ એને જો કમિશન ચૂકવવું પડતું હોય તો ત્યાં પછીની એ તમામ પ્રક્રિયાઓ, તમામ ઘટનાક્રમ એ સામાન્ય માણસના મૃત્યુ ઘંટ વગાડનારી એટલે હશે કારણ કે હોસ્પિટલ એ સમજી ચૂકી છે કે મારે આમાં પૈસા આપીને જ એમ્પેનલમેન્ટ કરાવવાનું છે, મારે પૈસા આપીને જ મારું બિલ કઢાવવાનું છે, તો મારે આમાં ખોટું કર્યા સિવાય એ કોઈ છૂટકો નથી અને એનો તમામ જે નુકસાન છે એ સામાન્ય દર્દીને થઈ રહ્યું છે. બહુ સરસ વાત કરી અને આ વાત આખી જો પ્રકાશમાં આવે ને તો ખરેખર વસ્તુ સ્થિતિ શું છે અને શું થઈ ગયું છે એનો ખ્યાલ આવશે. હું તમને કહું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પીએમ જય યોજના ચાલુ કરી મધ્યમ અને ગરીબ વર્ગ માટે, અને એમાં એવું કીધું કે તમારા જે મોટા ઓપરેશનો છે, ખર્ચાળ ઓપરેશનો છે, એ ઓપરેશનો પીએમ જયની અંદર મધ્યમ અને ગરીબ લોકોને ઓપરેશન ફ્રીમાં થાય, આટલી જ વાત કરી છે. ખોટા ખ્યાલ લઈ આવ્યા એ તો બીજા લોકો લઈ આવ્યા. આદરણીય નરેન્દ્રભાઈએ તો કીધું નતું કે ભાઈ તમે મધ્યમ નથી અને ગરીબ નથી, પણ ક્યાંક ને ક્યાંક ખોટા આવકના દાખલા લઈ આવ્યા અને આ થયું. બીજી વસ્તુ, મોટાભાગના પેશન્ટો એવું વિચારતા હતા કે સરકારી હોસ્પિટલોમાં હું કોઈ પેશન્ટને યુએન મહેતામાં મોકલું, હું કોઈ ગુપ્તા સાહેબ કોઈ પેશન્ટને સોલા સિવિલ મોકલે, વસંતભાઈ કોઈ પેશન્ટને મોટી સિવિલમાં મોકલે, તો લોકોને જવું નથી સાહેબ. એટલે ક્યાંક ને ક્યાંક એવું થયું કે આપણે ખાનગી હોસ્પિટલોને પણ ઇન્વોલ્વ કરીએ. પૈસા ભલે સરકાર ખર્ચે છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર આ આપણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળે. હવે થયું એવું કે પહેલા આ જ હોસ્પિટલોના ડોક્ટરો એવું કહેતા હતા કે આ ભાવમાં અમને આ યોજના પરવડતી જ નથી.
અમે તો કરવા જ તૈયાર નથી. મને તો એવું લાગે છે કે આજનો આંકડો મેં જોયો એ રીતે કે આ યોજનાની અંદર 1500 થી વધુ સરકારી હોસ્પિટલો છે, 1500 થી વધુ, અને 900 થી વધુ ખાનગી હોસ્પિટલો છે. હવે જો ખાનગી હોસ્પિટલને પરવડતું જ નતું તો પછી એમઓયુ કરવાની ક્યાં જરૂર હતી સાહેબ? છતાં પણ થયું છે. એમાં ડોક્ટરોનો વાંક હશે કે ડોક્ટરો ક્યાંક ઇન્વોલ્વ થયા હશે, શું થયું હશે, એક બધો આખો પ્રકાશનો વિષય છે. પરંતુ આદરણીય નરેન્દ્રભાઈની જે કલ્પના શક્તિ હતી અને જે લોકોને મદદરૂપ થવાની હતી, એના એક સ્ટેપ વધીને એમણે એ પણ કર્યું કે જ્યારે વ્યક્તિ ઘરડો થાય, 70 વર્ષથી ઉપર થાય, તો ઘણીવાર એવું થતું હોય કે જેને આર્થિક રીતે સબળો પણ હોય, આર્થિક રીતે પોસાતું હોય, છતાં પણ આ તો યાર મોટી ઉંમરના થાય, ચલો દવા નથી કરાવી, એમને ઓપરેશન નથી કરાવવું, એમને હવે હાર્ટમાં સ્ટેન્ટ નાખીને શું જરૂર છે, જવા દો ને. આ પણ પ્રશ્ન થતો હતો. એટલે એમણે વયવંદના કાર્યક્રમ લાવ્યો, વયવંદના નાખી કે 70 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય તો એમને સહેલાઈથી આ યોજનાનો લાભ મળે, ભલે એમને આર્થિક સ્થિતિ નબળી પણ હોય અથવા સબળી પણ હોય, એ પૈસાદાર પણ હોય. એટલે આ આખી ક્રાઇટેરિયા કાઢી નાખ્યો. હવે આનો પણ મિસયુઝ કરવા વાળા લોકો હશે, પરંતુ એના મિસયુઝ કરતા કરતા આપણે એસઓપી બહાર પાડી 4 મેઇન જે વધુ ઓપરેશનો થઈ રહ્યા છે, એ ઓપરેશનો થતા થતા જે ક્રાઇટેરિયા નક્કી થયો અને જે પૈસા ચૂકવાયા છે ઇન્સ્યોરન્સ કંપનીથી, તો ગુપ્તા સાહેબ તમને જવાની નવાઈ લાગશે કે જેટલું બધું બજેટ આરોગ્ય તંત્રનું હતું ને, એટલું બધું જ ઇન્સ્યોરન્સ કંપની વાળાએ અમુક કંપનીઓને આપી દીધું છે, ડોક્ટરોને. સરકાર ઉપર બોજ ના પડ્યો, પણ ઇન્સ્યોરન્સ કંપની ઉપર તો બોજ પડ્યો જ છે. કેમ કે ક્યાંક ને ક્યાંક એ લોકોએ કેવી રીતે આપ્યું હશે, શું કર્યું હશે, કે પૈસા આપવા ઇન્સ્યોરન્સ કંપનીઓ મોટા ભાગની અંદર ઇન્વોલ્વમેન્ટ હતી. હવે થયું છે એવું કે આજની પરિસ્થિતિએ સારા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ઇમરજન્સીમાં જરૂર હોય છતાંય સરકારી હોસ્પિટલમાં આપણે કહીએ છીએ કે તમે જાઓ, એ જો ન જાય તો ચોક્કસ અત્યારે ખાનગી હોસ્પિટલો ક્યાંક ને ક્યાંક એસઓપી ના કારણે અસમંજન થઈ છે. અને એસઓપી માં ખાસ કેન્સરના ઓપરેશનો હોય, ટીટીકે એટલે પેલા આપણા જે આપણા ની જોઈન્ટના રિપ્લેસમેન્ટના અથવા હિપ જોઈન્ટના રિપ્લેસમેન્ટનો એ હોય, હૃદયના કોઈ પણ બીમારીની કોઈ વિષય હોય, અને નિયોનેટલ. આ 4 ખાસ સૌથી વધારે આપણે ઓપરેશનો જોવા મળતા હતા આ પીએમજે ની અંદર. તો એ એસઓપી બહાર પડી. એસઓપી બહાર પડ્યા પછી પણ ડોક્ટરોને ક્યાંક ને ક્યાંક આમાં તકલીફ ઉભી થાય છે કે ભાઈ આ એસઓપી ની અંદર અમે આ સર્વાઈવ થઈશું કે નહીં. એટલે ચોક્કસ હું એવું માનું છું કે ક્યાંક ભલે પૈસા ઓછા છે છતાં પણ ડોક્ટરો ક્યાંક ઓછા પૈસા મળતા હોય તોય કોર્પોરેટ હોસ્પિટલ નથી કરતી, બીજા લોકો કરે છે, માનવતાની ખાતર કરે છે. પરંતુ કોર્પોરેટ હોસ્પિટલના કારણે અત્યારે માનવતાના ધોરણે કામ કરતા ડોક્ટરોને પણ સાંભળવાનું આવ્યું છે અને અત્યારે એ સફર થઈ રહ્યા છે. 2 દર્શક મિત્રો છે, પ્રકાશભાઈ રાજકોટથી છે. પ્રકાશભાઈ બોલો. આજ બધા મોટા શહેરો વાળા જ આવે છે. હા બોલો પ્રકાશભાઈ. નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. આજે ચોથી જાગીરે આ જે મુદ્દો ઉઠાવ્યો છે ને, અને એની પાસે કોન્સ્ટન્ટ તમે જે કરો છો ને, એ ખરેખર દાદ માગી લે એવું છે. કારણ કે આના માટે મને 2 મિનિટ આપજો પ્લીઝ. જી જી. કે આજે બિલો પોવર્ટી લાઈનના માણસો છે ને, જેને હું ઓળખું છું, એ લોકો ખરેખર આનો જો બેનિફિટ લે ને તો આના જેવી ઉત્તમ એક પણ સેવા ન હોઈ શકે. પણ જે અમુક તત્વો છે એ એના માલાફાઈડ ઇન્ટેન્શન સાથે એ જે આ કરે છે ને, એને કારણે આ આખી સ્કીમ છે ડિસ્ટર્બ થઈ ગઈ છે. બાકી ખરેખર આ વસ્તુને ન્યાય આપે અને આ લિટરેડ ડોક્ટરો જો આ રીતનું કરશે તો લોકો જાશે ક્યાં? બસ મુદ્દો એ જ છે પ્રકાશભાઈ. આપણે આ મુદ્દાને એટલે ઉઠાવીએ છીએ કે લોકોની સામે લાવીએ છીએ કે સાવ ગરીબ માણસ માટે બનેલી આ યોજના એ આફ્ટરઓલ જીવતી રહે. નતર તો આ બધાય ઓલા સ્મશાનના ડાઘો થઈને નીકળ્યા છે, હાથમાં ચપ્પા ને તલવાર છે એમના, કે એનું જે થવું એ થાય, અમારું ખિસ્સું ભરાવવું જોઈએ. અને એના કારણે આ યોજનામાં જેટલી પણ ખામીઓ છે, એમાં વચ્ચે બેઠેલા જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે, એની સામે સતત એ સવાલો ઉઠાવતા રહેવા હું સમજુ છું કે આપણે બધાનું કર્તવ્ય છે. એ લોકોને પણ જયારે ખબર પડે કે આ ડોક્ટર કે હોસ્પિટલ આ કામ કરી રહી છે તો એને પણ આ બોલવાનો વિષય છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી જયારે પાછા આવશું. એક છે હજી દર્શક, કરણભાઈ અમદાવાદથી છે. ઓકે એક દર્શક મિત્ર છે કરણભાઈ અમદાવાદથી. બ્રેક પર જતા પહેલા કરણભાઈ તમારો શું પ્રશ્ન છે, બોલો કરણભાઈ. નમસ્કાર હેમંતભાઈ. જી નમસ્કાર સર, બોલો. મારું એક સજેશન છે. જી હવે સરકાર તો કહે છે કે એમ કરીશું તેમ કરીશું, પણ કઈ થતું એવું લાગતું નથી. જી. પણ એવું સરકાર જાહેર કરી દે ને કે જે ખાનગી હોસ્પિટલો આ યોજનાથી જોડાયેલી છે, તો જે કૌભાંડનો પર્દાફાશ કરે
જે કર્મચારી હોય કે જે પણ એનો હોદ્દો હોય જો કેટલો એને જોરદાર ગવર્મેન્ટ નોકરી આપીશું એવો જો પદાવાદ કરી છે. જો ડોક્ટર કેટલો જોરદાર આઈડિયા એટલે હા. માનો કે તો ખ્યાતિ એ પણ હોસ્પિટલમાં રહેલો કોઈ કર્મચારી, માનો કે ફાર્માસિસ્ટ છે કે લેબ ટેકનિશિયન છે કે એ એક્સરે કરનાર, સરકારે કીધેલું જ છે કે તમે ક્યાંય પણ ખોટું થતું હોય તો એવું નહીં પાર્ટ ટુ તમે સાંભળ્યો નહીં, પાર્ટ ટુ નો સાંભળ્યો. એણે એવું કીધું કે સરકારી નોકરી આપશે તો એમ કે એક કોઈને એવી પેલી થાય કે ભાઈ ચલો એમાં લાલચ નહીં લાલચનો મુદ્દો પણ એમ નથી, નહીં, એક વસ્તુ જ કહું, પણ તમારી એટલી જવાબદારી છે. એમ નહીં, મારે ત્યાં સામાન્ય યોગેશભાઈની પૂરેપૂરી જવાબદારી છે કે ચલો ખોટું થતું સરકારી હોય તો નોકરી કે- નો આપતા પણ કંઈક તો પ્રોત્સાહન આપો કે ભાઈ તમે નામ ચોક્કસ. જાહેર કરશો, તમારું નામ નહીં જાહેર થવા હા, દઈએ, એ પ્રોત્સાહન છે એ તો સરકારી છે જ. સિસ્ટમમાં. એ તો જે સરકારી સર- સિસ્ટમમાં છે જ કે હા, તમે કે કોઈ નામ જાહેર કરશે ને તો એનું નામ અમે નહીં જાહેર થવા દઈએ, એ પણ હું માનું છું કે એક મોટું જો પ્રોત્સાહન સાયબર છે. કામમાં એટલે જે કેવું ગુનાઓ જોઈએ. થાય છે એમાં એવું થાય જ છે સાહેબ. ચલો ફાઇન, એક નામ બ્રેક જાહેર નથી લઈએ, કરતા આપણે. બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણી સાથે બે દર્શક મિત્રો છે, શૈલેષભાઈ સાણંદથી છે. શૈલેષભાઈ બોલો. સાણંદ બાવળાવાળાને પ્રશ્નો હોય છે, બહુ મોટી વાત છે. બોલો શૈલેષભાઈ. નમસ્કાર, બોલો. મોટે ભાગે તમારા ઇલાકામાંથી કોઈ ફોન આવે નહીં મહામંથનમાં. થેન્ક યુ સર. આ સ્કીમ છે ને સાહેબ નરેન્દ્રભાઈ મોદીનું વોટ બેંક કૌભાંડ છે. હા. આટલા ખર્ચામાં તો સાહેબ અસંખ્ય સરકારી હોસ્પિટલો ભારતમાં તૈયાર થઈ ગઈ હોત. સિવિલ હોસ્પિટલ. પણ આ જે મોદી સાહેબ છે વિશ્વના સૌથી મોટા વોટ બેંક કૌભાંડી છે. એમને ડોક્ટરોની વોટ બેંક જોઈએ છે. લાભાર્થી મૂર્ખા છે. 10 લાખની માની લો કે 10 લાખની ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય તો એને શું દર્દીને શું ફૂટપાથ ઉપર મૂકી આવવાનો? અરે છેક સુધી સારવાર કરવાની સરકારની ફરજ છે, બંધારણમાં લખ્યું છે. ચાલો અહીંયા પૂરી થાય તો સિવિલ હોસ્પિટલમાં પણ છે. બીજા એક દર્શક મિત્ર છે અશ્વિનભાઈ સુરતથી. અશ્વિનભાઈ બોલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર, બોલો. પીએમજેવાય જે સ્કીમ સરકાર લાવી છે ઘણી સરસ સ્કીમ છે, જી. પણ એનો જે દુરુપયોગ કરી રહ્યા છે સરકારી હોસ્પિટલો, સિવિલ સરકારી હોસ્પિટલ. જી. આ મારો કડવો અનુભવ ગયા વર્ષનો છે. મારા મધર ને 2 કિડની ફેલ થઈ ગયેલી જી. અને એમના ત્યાં એડમિટ હતા. 1 વર્ષ ત્યાં સારવાર લીધેલી આપી. જી. અને એ દરમિયાન જે કઈ રિપોર્ટો ત્યાં થાય છે એમાં ત્યાં ઇન્ટર્નશીપ કરી રહેલા જે કે ડોક્ટરો છે અથવા તો સ્ટડી જેમનું ચાલુ છે 3rd યરનો, એ જે કઈ ડોક્ટરો છે એમની સાંઠગાંઠ છે બહારના જે કઈ પેથોલોજી લેબોરેટરી ચલાવતા હોય એમની સાથે, અને એ રિપોર્ટો બહાર કરાવે છે અને ડાયરેક્ટ પૈસા ત્યાંથી એ લોકો સગે વગે કરે છે. નહીં પણ ટ્રાન્સપ્લાન્ટ ક્યાં આમાં કરે છે? ટ્રાન્સપ્લાન્ટ ક્યાં આમાં કરે છે? ટ્રાન્સપ્લાન્ટ નહીં, એ લોકો એની સાથે સાંઠગાંઠ છે બહારની પેથોલોજી સાથે. ઓકે. આજે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે ડોક્ટરો. આજે ખ્યાતિમાં જે કઈ બનાવ બન્યો છે જી, એમાં જે કે લેબોરેટરી સંડોવાયેલી હતી એવું જ કૌભાંડ અહીંયા થાય એમ છે જો અહીંયા દરોડા પાડવામાં આવે તો. ફાઇન, ચલો હું એવું સમજુ છું કે આગળ જતા સરકાર આમાં જેટલી પણ ત્રુટીઓ છે એને પૂરી કરશે. એક સામાન્ય માણસ માટે બનેલી આ યોજનામાં એનો ભરોસો બરકરાર રહે, આખી મેડિકલ વ્યવસ્થા ઉપર ભરોસો બરકરાર રહે, ડોક્ટર્સ પર રહે, હોસ્પિટલ્સ પર રહે અને સરકાર પર રહે, એ જોવાની પણ જવાબદારી હું માનું છું કે આ સ્કીમને લગતી એટલીસ્ટ એ સરકારની છે. ડોક્ટર રાજગોર, ડોક્ટર ગુપ્તા, ડોક્ટર વસંતભાઈ અને ડોક્ટર હરેશ ભાવસાર, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.